પાર્ટ 1 માં તમે જોયું કે રાતે સ્પીકરનું ટેસ્ટિંગ કરીને અમે સુવાના હતા, પરંતુ સવારમાં પપ્પાએ અને બાપુજીએ ચા બનાવી દીધી હતી અને બધી જ બાઈઓને સવારમાં નાસ્તો કરાવવા બેસાડી દીધા. ત્યારબાદ અમે છોકરાઓ પણ સાથે બેસી ગયા. સવારનો નાસ્તો કર્યા બાદ જ્યારે બધા લોકો બાથમાં બીજી થયા, પછી અમે છોકરાઓ બધાની નજરમાંથી નીકળી અને કહ્યું, बल्लू तुम्हारी जेल से फरार। એ રિસોર્ટ કે જ્યાં અમે ફાર્મ હાઉસમાં ગયા હતા એ જગ્યાને એક્સપ્લોર કરવા અમે ફરાર થઈ ગયા. ત્યાં અમે પહેલા તો મોર દેખાણો અને પછી થઈ ગયા અમે ઉંમરમાં નાના અને હિંચકાથી રમવા લાગ્યા અને ઘણી બધી બીજી એક્ટિવિટીઝ કરી. પાછા આવ્યા ત્યારે બધા તો ફોટોગ્રાફીનો સેશન ચાલતો હતો. એ પતાવી થોડી સ્ટોરી ઉતારીને થઈ ગયો સમય અમારો બપોરા કરવાનો. એમાં અમે છોકરાઓ હતા ભીના, એટલા માટે અમે બહાર જ જમવા બેસી ગયા અને અંદર બધા વડીલો જમતા હતા. જમીને પાછા બધા લોકો પડ્યા નાહવા માટે અને કરી દીધી રમત શરૂ, જેનું નામ હતું આંધળો પટ્ટો, જેમાં અમને નિલેશ કાકાએ બહુ મજા કરાવી. અને ચાની ચુસ્કી લીધા બાદ બધા લોકો બેઠા ત્યાં આવી ગયા જોરશોરથી મેઘરાજા. અને એમાં પણ અમે ગુજરાતીઓ અને સારી મોમેન્ટ બને એટલે એક જ નામ આવે, એ છે ગરબા. એટલે કરી લીધા ગરબા શરૂ અને એ ગરબાની મજા માણી અને અમે લોકો નીકળી ગયા પાછા ઘર તરફ. ચાલો પાછા મળીશું કંઈક આવી જ મજાઓ સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.